હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખાકી એક સપનું નામની જે લેક્ચર સિરીઝ શરૂ કરી હતી એનો લેક્ચર 5 છે. એમાં આપણે જોઈશું મોડેલ પેપર નંબર 1. બરાબર, 4 લેક્ચર આવી ગયા છે પ્લેલિસ્ટમાં. જેમણે ના જોયા હોય તે જોઈ લેજો. 4 લેક્ચર તમને મળી જશે. બરાબર છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આની પીડીએફ હું આપણા ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં લિંક આપેલી છે. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. પ્રથમ પ્રશ્ન, કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા તમારો જવાબ? નહેરુ રિપોર્ટ. નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. તમને પૂછે કે ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કોને કહેવામાં આવે, તો એમાં તમારો જવાબ આવશે નહેરુ રિપોર્ટ. સેકન્ડ, 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચવાની માંગ કોણે કરી હતી? સન 1924માં બ્રિટિશ સરકાર પાસે આપણે ભારતનું એક બંધારણ રચવું જોઈએ એવી માંગણી કોણે કરી હતી? તો કે મોતીલાલ નહેરુએ સન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણની રચવાની માંગણી કરી હતી. થર્ડ પ્રશ્ન, બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે M.N. રોય. બરાબર છે. આ બહુ જ મહત્ત્વના પ્રશ્નો છે જે તમને પોલીસ અને PSIની ભરતી માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે એવું પૂછે તો કે નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. અને બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ રચવાની માંગણી કોણે કરી હતી 1924માં? તો કે મોતીલાલ નહેરુએ. અને બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કરવામાં કોણે કર્યું? તો કે M.N. રોય. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. ચોથો પ્રશ્ન, કોંગ્રેસના કારોબારીએ સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગણી ક્યારે કરી? કોંગ્રેસ કારોબારીએ સૌપ્રથમ બંધારણ રચનાની માંગણી તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો આન્સર આવશે 1935માં. કોંગ્રેસ કારોબારીએ સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કરી હતી. બ્રિટિશ સરકાર. પાંચમો પ્રશ્ન, બ્રિટિશ સરકાર દ્વારા સૌપ્રથમ, બરાબર, એટલે ખાસ યાદ રાખજો. ચોથા પ્રશ્નમાં આવશે 1935. પાંચમો પ્રશ્ન, બ્રિટિશ સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? જ્યારે બધાએ રજૂઆત કરી કે એક બંધારણ, ભારતનું એક અલગ બંધારણ હોવું જોઈએ, એ બંધારણ સભાની સ્વીકારની માંગણીનો આ સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો અને કયા પ્રસ્તાવ દ્વારા કરવામાં આવ્યો? કયા પ્રસ્તાવ એમ પણ પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમારો આન્સર આવશે 1940. ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા બંધારણ સભાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો 1940માં. બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય. છઠ્ઠો પ્રશ્ન, બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારી? કે હા, ખરેખર ભારતનું બંધારણ હોવું જ જોઈએ. સંપૂર્ણ રૂપથી બહુ બધી માંગણીઓ થઈ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈ ગયા. બરાબર છે. તો સંપૂર્ણપણે એનો સ્વીકાર, માંગણી ક્યારે સ્વીકારે એમ, અને કયા મિશનથી એમ પણ પૂછે તો અહીંયા આવશે 1942. કયું મિશન પૂછે તો શું આવશે? 1942 ક્રિપ્સ મિશન. શું આવશે? ક્રિપ્સ મિશન 1942. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. સાતમો પ્રશ્ન, 1895માં કોના દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગણી કરવામાં આવી? તમને એમ પરીક્ષામાં પૂછે કે 1895માં સૌથી પહેલાં કોણે કીધું કે બંધારણ સભા રચવાની માંગણી કરવામાં આવે? બાળ ગંગાધર તિલકે કીધું. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે 1895માં સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કરી હતી. આઠમો પ્રશ્ન, કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? આપણે જે બંધારણ સભા છે કયા મિશનના આધારે રચાણી? તો કે કેબિનેટ મિશનના આધારે. બરાબર છે. એમાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 389 સભ્યો હતા. ત્યારબાદ નેક્સ્ટ નવમો પ્રશ્ન, માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? માઉન્ટ બેટન યોજના
પછી દેશનું વિભાજન પછી થઈ ગયું, પછી બંધારણ સભા રચાણી, એમાં કુલ કેટલા સભ્યો હતા એમ તમને પરીક્ષામાં પૂછે તો એમાં તમારો આન્સર આવશે 299. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આપણે. દસમો પ્રશ્ન. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો? આપણે જે કેબિનેટ મિશન યોજના હતી એના આધારે જે બંધારણ સભા રચાણી 389 સભ્યો હતા એ મુજબ બંધારણ સભાનો એક સભ્ય છે 389 સભ્યોમાંથી એ ભારતની કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો હતો? કે 10 લાખ સંખ્યાનું પ્રતિનિધિત્વ બંધારણ સભાનો એક સભ્ય કરતો. બરાબર છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી રાખજો. બરાબર છે, તમને આવડવો જરૂરી છે. એક જ મિનિટ. ત્યારબાદ 10મો પ્રશ્ન પૂરો. તો અહીંયા તમારો આન્સર આવશે 10 લાખ. ત્યારબાદ 11મો પ્રશ્ન. બરાબર છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા? તમને પરીક્ષામાં પૂછે કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર છે બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા? તો અહીંયા તમારો આન્સર આવશે પશ્ચિમ બંગાળ. શું આવશે? પશ્ચિમ બંગાળમાંથી છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એ બંધારણ સભામાં પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ 12મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. બંધારણ સભામાં ક્યાં દેશી રજવાડાના પ્રતિનિધિએ ભાગ લીધો નહોતો? એવો કયું દેશી રજવાડું હતું જે એના પ્રતિનિધિએ બંધારણ સભામાં ભાગ લીધો નહોતો? તો કે હૈદરાબાદ. આપણે હૈદરાબાદના નિજામ કહીએ ને, એટલે કે હૈદરાબાદે છે એ બંધારણ સભામાં દેશી રજવાડાના પ્રતિનિધિત્વ તરીકે ભાગ લીધો ન હતો. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. 13મો પ્રશ્ન. બંધારણ સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ? આપણે જે બંધારણ સભાની ચૂંટણી યોજવામાં આવી હતી 1946માં પૂરી થઈ. બરાબર છે. તમને ખાસ પરીક્ષામાં પૂછે 13મો પ્રશ્ન તો ક્યાં આવશે? 1946. 14મો પ્રશ્ન. ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું? તો એ તો તમને ખબર જ હોય. ભારતનું બંધારણ છે એ ભારતની બંધારણ સભા દ્વારા રચવામાં આવ્યું. આ તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમે મગજમાં ઉતારી દેશો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. અને આવા જ પ્રશ્નો આપણે જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી એકદમ ફ્રીમાં લેક્ચર આપીશું. ત્યારબાદ 15મો પ્રશ્ન. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો? તમને પૂછે કે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો અને ક્યારે રજૂ કર્યો? તો કે 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, બંધારણ સભાની ચૂંટણી 1946માં સમાપ્ત થઈ અને ભારતનું બંધારણ એ ભારતની બંધારણ સભા દ્વારા રચવામાં આવ્યું. એમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946માં જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. 16મો પ્રશ્ન. ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો? તમને પૂછે કે ભારતની બંધારણ સભા જે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, આપણે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પણ જોઈ લઈએ. આ ખાસ યાદ રાખજો, સ્વીકાર અને રજૂઆત બંને અલગ અલગ છે. બરાબર છે. આમાં એમ પૂછ્યું છે કે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો અને કોણે રજૂ કર્યો? તો કે 13 ડિસેમ્બર 1946માં જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો. હવે અહીંયા પ્રશ્ન ફરી જશે. બરાબર, એક જ મિનિટ. અહીંયા પ્રશ્ન ફરી જશે. બરાબર, અહીંયા તમને પૂછ્યો છે બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો? બરાબર છે. તો અહીંયા તમારો જવાબ આવશે 22મી જાન્યુઆરી 1947. ક્યારે આવશે? 22મી જાન્યુઆરી 1947. 17મો પ્રશ્ન. બંધારણ સભામાં અંતિમ રૂપથી છેલ્લી વાર ક્યારે મળી? જ્યારે તમને પૂછે કે બંધારણ સભા અંતિમ રૂપ છેલ્લે ક્યારે મળી, તો અહીંયા તમારો જવાબ આવશે 24મી જાન્યુઆરી 1950. બરાબર છે. 24મી જાન્યુઆરી 1950. 18મો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી? તમને પરીક્ષામાં પૂછે કે સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી ને એ દરમિયાન શું થયું હતું? તો કે 26મી ઓક્ટોબરે લાદવામાં આવી, કારણ કે 1962માં ભારત અને ચીનનું
યુદ્ધ થયું હતું. 1962માં જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું 26 ઓક્ટોબરે રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી. બરાબર છે. તો ખાસ યાદ રાખજો. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો જે રજૂઆત છે ક્યારે કર્યું એ અલગ છે, સ્વીકાર અલગ છે. ક્યારે બંધારણ સભા અંતિમ રૂપથી છેલ્લી વાર મળી તો કે 24મી જાન્યુઆરી 1950માં. અને સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી તો કે 1962માં ભારત ચીન યુદ્ધ દરમિયાન 26 ઓક્ટોબર. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. ઓગણીસમો પ્રશ્ન. કટોકટીની જાહેરાત સાથે જ અનુચ્છેદ 19 હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ નિલંબન નહીં આવે, વિલંબન આવશે. બરાબર. વિલંબનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે? જ્યારે કટોકટીની જાહેરાત થાય એ આખો આ અનુચ્છેદ 19 છે એની હેઠળના મૌલિક અધિકારોનું આપોઆપ વિલંબન થઈ જાય એવી બંધારણની જોગવાઈ કઈ સેક્શનમાં છે તો કે અનુચ્છેદ 358માં છે. બરાબર. સેક્શન. બરાબર. જવાબ આવશે તમારો 358માં. ખાસ યાદ રાખજો. 20મો પ્રશ્ન. કટોકટી દરમિયાન કયા અધિકારોને નિલંબિત થઈ શકતા નથી? કયા અધિકારો વિલંબિત થઈ શકતા નથી કટોકટી દરમિયાન? તો અહીંયા તમારો આન્સર આવશે અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૌલિક અધિકારો છે એ કટોકટી દરમિયાન નિલંબિત થઈ શકતા નથી. બરાબર છે. તો મિત્રો આ હતું આપણું ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝનો મોડેલ પેપર 1. એમાં આપણે બંધારણના 20 પ્રશ્નો લીધા. બરાબર છે. ટોપ જે તમને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે. બરાબર છે. જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. 4 લેક્ચર આવી ગયા છે જે પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. આ લેક્ચર 5 છે. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 6માં. બરાબર છે. મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ મિત્રો. આભાર.